નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘનમૂળ અંગેની સમજ મેળવીએ. તો ઘનમૂળ મેળવવા માટે આપણે જ્યારે કોઈ પણ રકમનો ઘન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, 12નો ઘન કરીએ તો 12નો 3 વખત ગુણાકાર કરીએ છીએ. આ વર્ગ કરતાં થોડું વિશેષ છે. હવે ઘનમૂળ મેળવવા માટે આપણે વર્ગમૂળની અંદર જ્યારે 2, 3, 7 અને 8 આ જે સંખ્યાનો એકમનો અંક હોય એમનું વર્ગમૂળ ન થઈ શકે, એને પૂર્ણ વર્ગ ન કહી શકાય, ત્યારે ઘનમૂળની અંદર એકદમ સરળ છે કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો એનું ઘનમૂળ છે એ એકમનો અંક 8 આવે. જેનો 3 હોય સંખ્યાનો અંક એનું 7 આવે, 7 હોય એનું 3 આવે અને 8 હોય એનું 2 આવે. એટલે આપણે અહીંયા 2378 ટૂંકી રીતે યાદ રાખીએ. આ સંખ્યાના અંકો છે 2378. તો એના ઘનમૂળના અંકો બનશે 8732. હવે તો બીજા અંકોનું શું? તો બીજા જે અંકો છે એમાં 0 હોય તો 0, 1 હોય તો 1 જ આવશે, પછી 4 હોય તો 4 આવશે, 5 હોય તો 5 આવશે, 6 હોય તો 6 આવશે અને 9 હોય એકમનો અંક તો એનું ઘનમૂળ પણ 9 જ મળે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ કે એનું ઘનમૂળ કઈ રીતે કરી શકાય. એક સંખ્યા લઈએ 2197નું ઘનમૂળ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો હમણાં આપણે જોઈએ એ રીતે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક, ઘનમૂળ માટેની જે સંખ્યા છે એનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો અહીંયા તમારે 10ના સરવાળા માટે જે ઘટે છે એ તમારા ઘનમૂળનો અંક મળશે. તો 2 હોય તો 8, 3 હોય તો 7 અને 7 હોય તો 3 અને 2 હોય તો 8. એટલે આ ઉલટી રકમ બની ગઈ 8732. અહીંયા એકમનો અંક 7 છે. 10નો સરવાળો પૂર્ણ કરવા માટે ઘનમૂળનો એકમનો અંક 3 મળશે. હવે આ 3 અંકને સાથે લેવાના. ત્યાર પછીનો જે અંક વધે છે વિદ્યાર્થી મિત્રો તો 2 છે. હવે તમારે ઘન કરવાનો કે 1નો ઘન તો 1 થાય અને 2નો ઘન 8 થાય. આપણી સંખ્યા 2 છે એટલે 2નો ઘન 8 વધી જાય છે, એટલે 1નો ઘન 1 એ આપણે અહીંયા મૂકીએ એટલે આપણું આ 2197 એનું ઘનમૂળ આપણને 13 મળશે. આ રીતે જવાબ મેળવી શકાય. એક ઉદાહરણ જોઈ. અહીંયા 4096નું ઘનમૂળ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે
જોયું એ પ્રમાણે 2, 3, 7 કે 8 હોય તો એનો 10નો સરવાળો પૂર્ણ કરવા માટે ખૂટતા મૂકીએ. પણ એ સિવાયના અંકો હોય તો 0 હોય તો 0 જ રહે, પછી 1 હોય તો 1, 4 હોય તો 4, 6 હોય તો 6 જ આવે, અને 9 હોય તો 9 જ આવે એકમનો અંક. તો અહીંયા 6 છે, માટે ઘનમૂળનો પણ એકમનો અંક 6 જ મળશે. હવે પછી આ 3 અંકોની જોડીમાં કયો અંક વધે છે આગળ? તો કે 4. હવે આપણે એનો ઘન કરીએ તો 1નો ઘન 1 અને 2નો ઘન 8. તો અહીંયા આપણને 8 છે એ વધી જાય છે, એટલે 1નો ઘન 1, તો આપણું ઘનમૂળ મળ્યું છે 16. 4096નું ઘનમૂળ થશે 16. 58, 32 આનું ઘનમૂળ કરવું હોય તો અહીંયા એકમનો અંક 2 છે, એટલે આપણા ઘનમૂળનો એકમનો અંક 8 આવે. હવે આ 3 સંખ્યા પછીનો જે અંક વધે છે 5. હવે આપણે 1નો ઘન કરીએ તો 1 થાય, અને 2નો ઘન કરીએ તો 8 થાય. તો આપણે અહીંયા 1 અને 8ની વચ્ચે આવે છે, એટલે કે નાની સંખ્યા છે એ આપણે અંક લઈએ તો 58, 32નું ઘનમૂળ થશે 18. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ સરળતાથી કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ સરળતાથી કાઢી શકો છો. હવે પછી તમે તમારી રીતે ઉદાહરણ લઈ અને જોજો, પ્રેક્ટિસ કરજો, અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.